સંસ્કૃત ભાષાના સંરક્ષણ, સંવર્ધન અને પ્રચાર પ્રસારના સંદેશ સાથે જૂનાગઢમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ. સ્વામિનારાયણ ગુરુકુળથી આરજે કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ સુધી યોજાયેલી યાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા. જૂનાગઢના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સંસ્કૃત ભાષાના ગૌરવ અને મહત્વને ઉજાગર કરતી સંસ્કૃત ગૌરવ યાત્રા તથા સંસ્કૃતોત્સવનું ભવ્ય આયોજન કરાયું. મહાનુભાવોના હસ્તે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર યાત્રામાં જોડાઈને ભારતસ્ય ભાષા સંસ્કૃત ભાષા અને ધ્યાનસ્ય ભાષા સંસ્કૃત ભાષા જેવા સંસ્કૃતમય નારા લગાવ્યા. સ્વામિનારાયણ ગુરુકુળથી શ્રીમતી આરજે કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ સુધી યોજાયેલી યાત્રામાં શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા. હું હિમાંજય પાલીવાલ, અધ્યક્ષ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગુજરાત સરકાર. આપણા ગુજરાતમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રેરણાથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાપના થઈ છે અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગુજરાતમાં સંસ્કૃત ભાષાના સંરક્ષણ, સંવર્ધન અને વ્યાપક પ્રચાર પ્રસાર માટે કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. આમાં એક પ્રમુખ યોજના છે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજના. આ યોજના આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહોદય શ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે કે ગુજરાતમાં સંસ્કૃત ભાષાનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય. એટલે પૂરે દેશમાં વિશ્વ સંસ્કૃત દિવસ એટલે શ્રાવણ પૂર્ણિમા દિવસ વિશ્વ સંસ્કૃત દિવસ તરીકે ઘોષિત છે અને શ્રાવણ પૂર્ણિમાથી 3 દિવસ પહેલાં અને 3 દિવસ પછી એટલે એક અઠવાડિયું સંસ્કૃત અઠવાડિયું થાય છે. એટલે ગુજરાતમાં પણ વિશેષ પ્રકાર આપણી યોજના થઈ છે અને વ્યાપક પ્રકારથી એટલે રાજ્યવ્યાપી યોજના થઈ છે. એટલે ગુજરાતની દરેક શાળાઓમાં, મહાવિદ્યાલયોમાં, વિશ્વવિદ્યાલયોમાં દરેક જગ્યાએ સંસ્કૃત સપ્તાહની ઉજવણી થાય. એટલે સંસ્કૃત સપ્તાહની યોજનાની ભાગ સ્વરૂપે આજે સંસ્કૃત સપ્તાહનો પહેલો દિવસ છે. પહેલા દિવસ દરેક શાળાઓમાં અને આપણે દરેક તાલુકાઓમાં અને દરેક જિલ્લાઓમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આજે નક્કી કરવામાં આવ્યો છે. આજે પૂરા ગુજરાતમાં સંસ્કૃતમય વાતાવરણ બનશે અને સંસ્કૃત ભાષાના સંરક્ષણ, સંવર્ધન માટે લોકોનો પ્રત્યે એક જનજાગૃતિ થશે. એટલે ગુજરાત સરકારનો આ પ્રયત્ન છે કે ફરીથી સંસ્કૃત ભાષાનું પુનરુત્થાન થાય. એટલા માટે આપણા બધાના પ્રયત્નથી, બધા સામાજિક સંસ્થાઓના પ્રયત્નથી આ બધું કામ ચાલી રહ્યું છે. એટલે આજથી સંસ્કૃત સપ્તાહની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન. ધન્યવાદ. પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.